નમસ્કાર, ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થવાની શક્યતા છે। આજે રાજ્યના અનેક શહેરોમાં અગનભઠ્ઠીમાં શેકાવા જેવી સ્થિતિ સર્જાશે તો ક્યાંક ભડકા જેવા તડકાનો અનુભવ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ તાપમાનનો પારો ઊંચો રહેવાની પ્રબળ શક્યતા છે। કચ્છ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના શહેરોમાં પણ હીટવેવની શક્યતા છે। તેમજ રાજ્યના 9 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર થાય તેવી આગાહી છે। ગુજરાતના અમરેલી જિલ્લામાં આજે 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે। આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, કચ્છ, મોરબી, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે।